હે ભરત, તમને ખબર છે મા બાપના કરેલા કર્મોનું ફળ એના સંતાનો નહીં પણ ભોગવવું પડે. હા ખબર છે ને. અને ક્યારેક ક્યારેક જમાયું એ પણ ભોગવવું પડે. એટલે તમે કેવા શું માગો? આ ભોગવું જ છું ને હું હજી. तेरा तो गेम बचा. હે ભરત, હાલો, તુલસી કેળાને વેફર ખવડાવતા જાવ ને. તમારા હાથ નથી યાર, હાથ ધોતો આવો. જોયું ને, એવું ન થાય કે બિચારી આખા ઘરનું કામ કરે છે તો ક્યારેક તો હું એના માટે કંઈક તો કરું. મારા બાપ લે યાર, ખા. કેવો લાગ્યો ટેસ્ટ? લો ને, તમે લો ને. મેં ન કીધું મારા હાથ નથી યાર, અભી હાલ સંડાસ જઈને આવ્યો, હાથ ધોતો આવો. मेरा जिंदगी बर्बाद हो गया. એટલે ગામની વાત રોજ રોજ અહીંયા લઈને મગજમારી નથી કરવાની હો, નકર ક્યારેક તમે ફગવાઈ જાહો. તું થોડીક માપમાં રહે અને ગામમાંથી રોજ ફરિયાદ આવે ને ક્યારેક મારો મગજ ફરી ગયો ને તો તારા મગજના ત્રીજો નંબરનો આટો રહ્યો ને એ ઢીલો પાડી નાખ. હા ઢીલો ક્યાં જ પડશે, હું જાઉં પાણી ભરવા, મગજમારી કરો માં. અન્ય પાણી ભરવા જાય ત્યાં માથાકૂટ ન કરતી એક તો પાણી તમને પૂછવા આવી. કેટલું છે? તમને કહું છું હામું જો. કેટલું છે? હું દેણું કેટલું છે? 4 જણ પાસે 50,000 લીધા હતા. કેમ લીધા તા? એ તો લગન પછી તને ફરાવા આટું અને તારી આમ થોડી હોશિયારી મારવા. તો પછી આ હત્તારે કેમનું પાગ્યું? 70 લાખ થઈ ગયા. એ તો 40 ને 42 ને 55% વ્યાજે આપીને વ્યાજ વાળો ચરી મારી દો એમ તો મારે ક્યાં પોગાડ્યો, મારું માળો વીકી નાખ્યો. તો હવે થાહે કેમનું? કાંઈક તો તારા બાપા મદદ કરજે. મારા બાપા ક્યાં દે? કાંઈ નહીં, હું કાંઈક એડજસ્ટ કરી નાખી. પણ શું એડજસ્ટ કરશો? કાંઈક કરે એડજસ્ટ. પણ શું કરશો? હવે એ આવે ને લેણાવાળા તો હું ઘરે નથી એમ કહી દેજે એટલે બધું સોર્ટ આઉટ થઈ જાય. અરે અરે, હે ભગવાન. ઓ બા, અરે શું થયું? શું કરીને આયા પાછા તમે? બહુ દુઃખ છે, રહેવાતું નહીં. જીવ જતો રે એવું દુઃખ છે. જીવ જતો રહે ને પહેલા કહો કે શું કરીને આયા છો એમ. અરે મેં એકલાએ તિજોરી ખસેડી ને, બહુ દુઃખ છે. તો તમે એકલાએ કેમ તિજોરી ખસેડી? અને કોની તિજોરી ખસેડી આયા છો? બહાર બેઠો તો રિયા ભાભીએ બૂમ પાડી કે તિજોરી ખસેડી આપશો. એટલે તમે દોડ્યા છો શક્તિમાન, અને તમે ભોગવો ને એ લાયક ના જ છો. ભાઈ તિજોરી ખસેડી આલી એમાં શું ભોગવવાનું? અને તિજોરી ખસેડી આલી એ ગુનો છે? તિજોરી ખસેડી એ ગુનો નહીં, પણ રિયા ભાભીની તિજોરી ખસેડી ને એ ગુનો છે. આટલું બધું દુઃખ છે અને તું મારી જોડે ઝઘડો કરું છું. અરે તો શું લેવા દોડ્યા તા બાહુબલી? જાવ રિયા ભાભીને બોલે આવો કમર દબાવા. તમે મારા 3,000 નાખી દો. શેના 3,000? મારે નેલ આર્ટ કરાવવું છે. પૂછ શું કરો છો? આ નેલ આર્ટ એટલે શું, પાછું કઈ નવું આવ્યું? અરે નેલ આર્ટ એટલે નખ ઉપર ડિઝાઇન કરાવવાની આવે. એના નેલ આર્ટ ના કહેવાય, એને નેલ પોલિશ કહેવાય. હે ભગવાન, નેલ આર્ટ એટલે આ નખ ઉપર બીજા મોટા નખ લગાવે અને એની ઉપર ડિઝાઇન કરે, એને નેલ આર્ટ કહેવાય. એટલે આટલા નખ ચિતરવાના 3,000 રૂપિયા થાય. એને નખ ચિત્રાયા ના કહેવાય, નખ ઉપર ડિઝાઇન થાય. અને બધા તો 8,000 ના કરાવે છે, તો મેં 3,000 ના કરાવું છું. 2-3 હજારમાં તો ઘરનું કરિયાણું આવી જાય. લોકો તો BMW લઈને ફરે, તો શું મારે BMW લઈને ફરવાનું? જેટલી ચાદર હોય ને એટલા જ પગ લાંબા કરવાના. તમારી વાત તો સાચી છે, 3,000 માં આપણું કરિયાણું આવી જાય. તો તને એમ તો સમજાવું છું ગાંડી, ખોટા ખર્ચા ના કરાય. અને જેટલા ખોટા ખર્ચા ઓછા કરીએ ને એટલી બચત વધારે થાય. સારું, તો આપણે 1લી તારીખથી બચત કરશું બસ. પણ મને 3,000 આપો ને. એટલે તું નહીં માનું એમ ને? આપો ને. બે તમારા વાદે તો દેવાળું ફૂંકાઈ જશે મારું. ઉઘરાણિયા ઘેર આવીને મારા ઉપર આટ કરી નાખશે. આ બૈરોના ખર્ચા તો બાપા માર ખવડાવશે કોક દાડો. મેં સાંભળો છો, આ તમારામાં કોક ભંગારનો ફોન આવે છે. હા એ ઉપાડી લે, તારા ભાઈનો ફોન જે વાત કરી લે. શું કહે છે? હેલો, બોલ ભાઈ, શું કામ હતું? અરે બેન, આ જીજાજી કેમ ફોન નહીં ઉપાડતા મારો? કાલનો ફોન કરું છું એમને.
એક કામ કરજે, તું હવે 2-3 દિવસ પછી જ ફોન કરજે, કેમ કે હવે 2-3 દિવસ છે ને કોઈનો ફોન ઉપાડવા લાયક નહીં રહે. શું કહેતો હતો તારો ભાઈ? કાલનો મારા ફોન કરતો હતો. કેમ ફોન કરતો તો? કઈ કામ હતું? મને શું ખબર શું કામ હતું? મેં તો એના ફોન આવેલા હતા એ જોયા. તો એના ફોન આવેલા જોયા તો કરાય નહીં? અને પહેલા એમ કહો, આ ભંગાર એટલે શું? તમે કહેવા શું માંગો છો? અરે ભાઈ, હું તો કઈ કહેવા નહીં માંગતો. અને તારા ભાઈએ મારો નંબર કયા નામે સેવ કર્યો છે ને પૂછી લે એકવાર. મારો ભાઈ તો તમને જીજાજી કરે છે, તો જીજાજીના નામેથી જ સેવ કર્યો હશે ને? તારા ભાઈએ મારો નંબર કબાડીના નામે સેવ કર્યો છે, એને શરમ એ ના આવી? તો તમે એનો નંબર ભંગાર નામથી સેવ કર્યો છે, તો એ તમારો નંબર કબાડીથી જ સેવ કરશે ને? અને તમારું નામ તો બરાબર એને સેવ કર્યું છે. તમે તો છો જ કબાડી. ના ના, અમે તો કબાડી જ છીએ. એમને અમારા હાથમાં બધો ભંગાર નહીં આવ્યો. ઓછું બોલો. અને તમારા મમ્મી સાચું જ કહેતા હતા કે હું આને બરાબર ધોતીને ક્યારે આને મગજ. હવે તને હે ને ચોખ્ખું કહી દઉં હું, આજ પછી ઘરમાં હે ને મારું દાલ છે, બરોબર? અને હું કહીશ ને એમ જ બધું થાય છે. લે પણ હવાર રાયડું કેમ નાખો છો એટલી બધી? હા તો નાખું છું એમ, બાકી હું કહું ને એમ જ ઘરમાં થવું પડે, બરોબર? બરોબર. તો બોલો, તમારે કચરું પોતું કરવું છે કે વાસણ ધોવા જવું છે? વાસણ. તો ઉપડો હાલો. હા, પછી કચરા પોતા કરી નાખીશ, બરોબર? બાકી ઘરમાં તો મારું દાલ છે. હા, હું કહું એમ જ મારું કામ કરવાનું. 1 2 3. ઓય સાંભળો ને. હા બોલ ને હવે. બનામાં 1000 રૂપિયા આપો ને વળી. વાહ, પગાર આવ્યો ને માંગવાનું ચાલુ હે? હાલો લ્યો હવે. પાણી ના આવી ચારથી નકરી રૂપિયા જ કરે હે. આ બૈરા ઉપાડા લીધા. વાહ, એમાં તારા ભાઈનો ફોન આવ્યો લે હે, મારા હાળાનો. ઉપાડો. અરે હું ઉપાડે, હવે કઈક ને કઈક તો હોય જ તે. હા બોલ. શું કરે અમારી બેન? હા, તારી બેન હે ને ખાઈ પીને મોટી પાડા જેવી થઈ હે. એના જલસા જ હોય ને ભગડી ભેંસ ને. અમારી બેન તો ભોળી ગાય જેવી સીધી છે. વાહ હે, તારી બેન જો ગા જેવી હે તો એને હે ને ગમાણમાં બાંધવી હતી, અહીંયા મારા ઘરે નહીં. ઓય બાપુલી, અરે કેવું ટાટોડું છે. આ ટાટોડાના લીધે તો મારું હસડું નાક બંધ થઈ ગયું. કેવી ઠંડી છે. આ ટાટોડાને લીધે તારું નાક બંધ થઈ ગયું? હા, જો ને. તો આ ટાટોડાની અસર તારા જીભડા પર ન થાય? આ તો મને થોડીક શાંતિ રહે ને એટલે કહેતો હતો. હા, તમારે બધે શાંતિ જ જોઈએ છે. અમે કઈક જરાક બોલીએ એટલે અમારો જીભડો નડે. અમે તમારા હારું જ બોલતા હોય, કઈક તમારું હારું થાય ને એટલે જ અમે બોલી. એટલે જ કહેતો હતો.